26 નવેમ્બરે બંધારણ દિવસ. ભારતનું બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 8 દિવસ લાગ્યા. ભારતના બંધારણને અપનાવવાની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાતો બંધારણ દિવસ. દેશની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવ્યું. બંધારણ સભામાં 299 સભ્યો અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેના પ્રમુખ હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946માં મળી. 14 અને 15 ઓગસ્ટની રાત્રે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ બંધારણ સભા 2 ભાગમાં વહેંચાઈ. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું. આ દિવસની પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી. ભારતના બંધારણના ડ્રાફ્ટિંગમાં ડોક્ટર B.R. આંબેડકરે મુખ્ય ભૂમિકા ભજવી. ડોક્ટર આંબેડકરે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરવા તૈયાર કર્યો હતો બંધારણનો ડ્રાફ્ટ. બંધારણનો હેતુ તમામ નાગરિકોના